ચાલો મિત્રો, આજે હળદીનું શાક બનાવીએ। ચલો તો પહેલાં હળદી લઈ લેવાની અને લીલું શાકભાજી લઈ લેવાનું। એમાં ધોણા, વટોણા, કોથમીર, લીલા મરચાં, ડુંગળી અને ચલો હળદી પીસી દઈએ। પીસવાનું કામ ચાલુ થઈ ગયું છે। અમારી હળદી પીસીને રેડી થઈ ગઈ છે। ચલો હવે શાકભાજી કટિંગ કરી દઈએ। પહેલાં ડુંગળી કટિંગ કરી દઈએ। ડુંગળી કટિંગ કરવાનું કામકાજ ચાલુ છે। ચલો ડુંગળી કટિંગ થઈ। ચલો તો હવે લસણ કટિંગ કરી દઈએ। લસણ કટિંગ કરીને રેડી થઈ ગયું। હવે આદું કટિંગ કરી દઈએ। એના પછી હવે કોથમીર કટિંગ કરી દઈએ, એટલે કે લીલા ધાણા। ચલો હવે અમારું શાકભાજી રેડી તૈયાર થઈ ગયું છે। ચલો તો હવે ગરમ પાણીમાં વટોણા બાફવા મૂકી દીધા અને હવે લસણ, લીલા મરચાં અને આદુનો પેસ્ટ કરી દઈએ। અમારો ઓલરેડી પેસ્ટ તૈયાર થઈ ગયો છે। હવે સૂકી ડુંગળીનો પેસ્ટ કરી દઈએ। પેસ્ટ કરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો। હળદીનું શાકભાજી તૈયાર થઈ ગયું। ચલો તો ઘીમાં હળદી શેકી દઈએ। પહેલાં તો ઘી નાખી દેવાનું। ઘી નાખ્યા પછી સગડો ચાલુ કરી દેવાનો। થોડું ઘી ગરમ થયા પછી અંદર હળદી નાખી દેવાની પીસેલી। 10-15 મિનિટ શેકાવા દેવાની, લાલ થાય ત્યાં સુધી। શેકાઈ ગયા પછી તો શેકાઈને અમારે કમ્પ્લીટ હળદી રેડી થઈ ગઈ છે। ચલો હવે એને બહાર નીકાળીએ। ઘી અંદર જ રાખવાનું, નેતારીને બહાર કાઢી દેવાની હળદીને। તો અમારી હળદી શેકાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે ચલો વઘાર કરી દઈએ। સગડા ઉપર તપેલું મૂકી દીધું અને એમાં ઘી નાખી દેવાનું। જે ઘી હળદીમાં શેકાવામાં વાપરેલું છે તે ઘી નાખી દેવાનું અને ઘી ગરમ થઈ ગયું એટલે હવે જીરું નાખી દેવાનું। થોડી વાર શેકાવા દેવાનું અને પછી ડુંગળીનો પેસ્ટ નાખી દેવાનો। પેસ્ટ શેકાઈ ગયો। હવે આદુ, મરચાં અને લસણનો પેસ્ટ નાખી દેવાનો અને થોડી વાર શેકાવા દેવાનો। મસ્ત શેકાઈને કમ્પ્લીટ થઈ ગયું। હવે મસાલા કરી દઈએ, મરચું, મીઠું ને ધાણા જીરું। એના પછી દહીં નાખી દેવાનું। દહીં નાખીને કમ્પ્લીટ થઈ ગયું। હવે લીલું લસણ નાખી દેવાનું અંદર। નાખી દીધું, થોડી વાર શેકા દેવાનું। શેકાઈને કમ્પ્લીટ થઈ ગયું। હવે ટેસ્ટ માટે મરચું ને કસ્તુરી મેથી નાખી દેવાની। હળદીનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો એટલે હળદી નાખી દેવાની અંદર। હળદી નાખી દીધી અંદર। હવે વટોણા નાખી દેવાના। વટોણા નાખી દેવાના। હવે દહીં નાખી દેવાનું। દહીં નાખીને થોડું મિક્સ કરી દેવાનું। પાછળથી હવે થોડું ઘી નાખી દેવાનું અંદર। ઘી નાખીને મસ્ત મિક્સ કરી દેવાનું। થોડી વાર ઉકળવા દેવાની। એના પછી થોડી કોથમીર એડ કરી દેવાની, એટલે કે સારો ટેસ્ટ આવે। કોથમીર નાખી દીધી અંદર અને હળદી તૈયાર થઈ ગઈ અમારી। થોડો અંદર દહીંનો મચકો નાખી દેવાનો પાછળથી। મચકો નાખીને કમ્પ્લીટ અમારી હળદી તૈયાર થઈ ગઈ। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। જય માતાજી।